રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની મુશળધાર વરસાદની આગાહી છે। રાજ્યમાં 24 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં ખાસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે? અમારા સહયોગી દિવ્યા અમારી સાથે જોડાયા છે અંગે વધુ વાતચીત કરવામાં। દિવ્યા, રાજ્યમાં કેવી પરિસ્થિતિ, વરસાદને લઈને ક્યાં ઓરેન્જ એલર્ટ, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે? અંકિત, રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે, જ્યારે હવામાન વિભાગ તરફથી તો જરૂરી એલર્ટ છે તે પણ આપવામાં આવ્યા છે કે જ્યાં કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના જે ભરૂચ, તાપી, સુરત સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસે રહેશે, જેને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। પોરબંદર સહિતના જે ભાવનગર, અમરેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। બીજી તરફ જૂનાગઢના વિસ્તારમાં માંગરોળમાં પણ ધોધમાર વરસાદ છે, જે અત્યાર સુધીમાં સૌથી વધારે માંગરોળમાં વરસાદની અસર છે તે જોવા મળી રહી છે। બીજી તરફ અન્ય જિલ્લાઓ છે કે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોના કેટલાક જિલ્લાઓ છે, છોટાઉદેપુર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, નવસારી, ખેડા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ તે જ પ્રકારની સ્થિતિ છે કે દ્વારકા, મોરબી, ગીર સોમનાથ સહિતના તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં પણ આજે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આજે યલો એલર્ટ છે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે હાલ જે વરસાદી સિસ્ટમ એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની જે અસર છે જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે। હાલ જે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે અને જે ગુજરાત તરફ આગળ વધી રહી છે, 1, 2, 3, 4 એમ કરીને આખી 6 જેટલી સિસ્ટમો જે સક્રિય થઈ છે જે આગળ વધી રહી છે, તેના કારણે વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ અને તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો સૌથી વધારે પ્રભાવિત થશે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે માંગરોળમાં પણ અત્યાર સુધીમાં સૌથી વધુ અને સારો એવો વરસાદ પડ્યો છે, જોકે જનજીવન પણ વધુ પ્રભાવિત થયું છે, જનજીવનને પણ માઠી અસર છે તે વર્તાઈ રહી છે। જ્યારે અમદાવાદમાં પણ છેલ્લા ઘણા સમયથી મેઘરાજા હાથ તાળી આપતા હતા, પરંતુ વરસાદનો જે જમાવટ છે જે અમદાવાદમાં પણ જોવા મળી હતી। અમદાવાદ શહેરના પણ વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, જ્યારે અમદાવાદ શહેરની સાથે સાથે આણંદ, ખેડા, નડિયાદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। એક સાથે શિયર ઝોન, ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની 6 જેટલી સિસ્ટમો જે સક્રિય થઈ છે અને તેના જ કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અંકિત।